નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. સુધીર સર, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. બાળકો, આપણે ભાગીદારની નિવૃત્તિ મહત્વના ચેપ્ટરની ચર્ચા કરીએ છીએ, જેમાં અગાઉ બે મોટા ઉદાહરણ, સ્વાધ્યાયનો એક મોટો દાખલો ગણેલો. હવે આજે આના નંબર 266 દાખલા નંબર 6 ની વાત કરીશું. કાળજી રાખજો બાળકો. બીજી એક સૂચના, ઘણા વિદ્યાર્થીઓ વિડીયો પૂરેપૂરો જોતા નથી. બાળકો, આપણે સંપૂર્ણ દાખલાની સમજ મેળવવાની છે, બધું વ્યવસ્થિત શીખવાનું છે, તો વિડીયોને પહેલેથી છેલ્લે સુધી તમારે જોવાનો છે. વિડીયો ગમે તો લાઈક કરવાનો છે, શેર કરવાનો છે, અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો બાળકો આજે જ કરી દેજો. રોહિત, મોહિત અને વિરાટ 4:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. 31/3/17 તમને પાકું સરવૈયું આપેલું છે. એની નીચે તારીખ 1/4/17 રોહિત પહેલો ભાગીદાર નિવૃત્ત થાય છે. નિવૃત્તિની શરતો, ચાલો હવાલાની ટીક કરજો. જમીન મકાનની કિંમત 1,80,000 મિલકત લેણા. યંત્રની કિંમત 15,000 થી ઘટાડવી, મિલકત લેણા યંત્ર. દેવાદારો પર 10% ઘાલખાત અનામત રાખવી, મિલકત લેણા દેવાદારો. લેણદારો પૈકી 5,000 ચૂકવવા પડશે નહીં, મૂડી દેવા લેણદારો. પેઢીની પાઘડીનું મૂલ્ય 1,80,000 આપવું, હમણાં જોઈએ એની ગણતરી. મોહિત અને વિરાટનું નવું પ્રમાણ આપેલું છે 2:1. એટલે બાળકો, આપણે લાભની ગણતરી કરવી પડશે. રોહિતને 20,000 તરત જ ચૂકવવા અને બાકીની રકમ લોન તરીકે રાખવી. એની જે કુલ લેણી રકમ આવશે એમાંથી 20,000 રોકડા આપવાના છે. હવે નીચે સૂચનામાં રોકડ ખાતાનું નામ નથી. પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અને નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું. જોઈ આપણે આ 3 ફોર્મેટ બનાવેલા છે. પાકા સરવૈયામાં પૂરું હેડિંગ, નવી પેઢીનું નિવૃત્તિ બાદનું તારીખ 1/4/17 ના રોજનું પાકું સરવૈયું. મૂડી ખાતામાં ભાગીદારોના નામ પૂરેપૂરા લખવા. હવે ગણતરી બાળકો, પાઘડીની ગણતરી ખાસ દર્શાવવાની છે. જૂનું પ્રમાણ 4:3:2, ટોટલ 9. નવું પ્રમાણ 2:1, ટોટલ 3. પહેલો ભાગીદાર રોહિત નિવૃત્ત થાય છે, એનો ભાગ 4/9. લાભ બરાબર નવો ભાગ માઈનસ જૂનો ભાગ. ચાલો, મોહિત માટે નવો ભાગ 2/3 માઈનસ જૂનો ભાગ. બીજા નંબરે છે મોહિત 3/9. 3 અને 9 નો લસા થાય 9. અહીંયા 3 વડે ગુણીએ, અહીંયા 1 વડે. 3 × 6 માઈનસ 3 = 3. 6 માઈનસ 3 3/9 લાભ. વિરાટ નવો ભાગ 1/3 માઈનસ જૂનો 2/9. સેમ લસા સેમ. 3 × 3 2 × 2 3 - 2 1/9 લાભ. તો મોહિત અને વિરાટના લાભનું પ્રમાણ 3:1. રોહિત નિવૃત્ત ભાગીદારના ભાગની પાઘડી બરાબર હવાલા નંબર 5 પેઢીની કુલ પાઘડી 1,80,000 ગુણ્યા રોહિતનો ભાગ 4/9 80,000. નિવૃત્ત ભાગીદાર ફરજિયાત ત્યાગ કરનાર, એનું મૂડી ખાતું જમા જ થાય. સામે આ બંને લાભ લેનાર, એના મૂડી ખાતા ઉધાર. મોહિતના મૂડી ખાતે ઉધાર, વિરાટના મૂડી ખાતે ઉધાર, તે રોહિતના મૂડી ખાતે જમા 80,000. 3:1 મુજબ 60,000 20,000. ચાલો હવે બાળકો શરૂઆત કરીએ. મૂડી ખાતાની જમા બાજુ લખાશે, બાકી આગળ લાવ્યા. જો મૂડી દેવા બાજુ 1,60,000, 96,000 અને 80,000. મૂડી દેવા બાજુ મૂડી. ચાલો, રોહિત તો નિવૃત્ત થાય છે. હવે વધે કોણ? મોહિત અને વિરાટ. અનામત ભંડોળ વહેંચાશે મૂડી ખાતાની જમા બાજુ. જૂનું પ્રમાણ બધા વચ્ચે વહેંચાય. ચાલો, 45,000 છે 4:3:2. 45,000 ગુણ્યા 4/9 એટલે 20,000
45,000 ગુણ્યા 3/9 એટલે 15,000 અને છેલ્લામાં બાકી વધે તે 10,000. ચાલો ત્યાં જ નીચે હજુ કામદાર વળતર અનામત 13,500 ને બાળકો કેલ્સી રાખવાનું છે 4/3/2 એટલે પહેલા માટે 13,500 ગુણ્યા 4/9 એટલે 6,000. 13,500 ગુણ્યા 3/9 એટલે આવશે 4500 અને છેલ્લે બાકી વધે તે 3,000. હવે ભાગીદારોની લોન કયો ભાગીદાર નિવૃત્ત થાય છે? રોહિત. તો નિવૃત્ત ભાગીદારની લોન એ અહીંયા મૂડી ખાતાની જમા બાજુ લખવાની, કારણ કે મૂડી દેવા છે, પેઢીનું દેવું છે, ભાગીદારનું લેણ છે, પેઢી પાસેથી લેવાની રકમ અહીંયા જમા બાજુ. ચાલો લખીએ રોહિતની લોન, રોહિતના ખાનામાં 10,000 ડેશ ડેશ. મોહિતની લોન નવા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ, મોહિતની લોન 16,000. લેણદારો ત્યાં જ મૂડી દેવા, લેણદારો એમાં છે હવાલો બાળકો ઇનર કોલમ 64,000 એમાંથી 5,000 ચૂકવવા પડશે નહીં, માઈનસ ઘટાડો 5,000. આઉટર કોલમ 59,000 લેણદાર દેવાનો ઘટાડો એટલે લાભ, પુનઃ મૂલ્યાંકન જમા, લેણદારો ખાતે 5,000. સામે આવી છે મિલકત લેણા, પાઘડી, જૂની પાઘડી માંડી વાળવાની, મૂડી ખાતાની ઉધાર પાઘડી ખાતે. ચાલો 36,000 છે, 36,000 ગુણ્યા 4/9 16,000. પછી 4 તેરી 12,000, 4 દુ 8,000. હવે જૂની પાઘડી લીધી છે તો અત્યારે નિવૃત્તિ સમયની પાઘડીની વિગત પણ લઈ લઈએ. મોહિત અને વિરાટના મૂડી ખાતે ઉધાર છે, રોહિતના મૂડી ખાતે જમા છે. તો મૂડી ખાતાની ઉધાર બાજુ જમાનું નામ રોહિતના મૂડી ખાતે કૌંસમાં પાઘડી, રોહિતમાં ડેશ, મોહિતમાં 60,000, વિરાટમાં 20,000. તો જમા બાજુ બાળકો ઉધારના બંને નામ આવશે, એટલે કે મોહિતના મૂડી ખાતે પછી વિરાટના મૂડી ખાતે. ચાલો ખાનું રોહિતનું આવશે 60,000 20,000. પછી બાળકો આ રીતે ટેલી કરી લેવાનું આમ મુજબ. મોહિત મૂડી ખાતે ઉધાર 60,000, મૂડી ખાતાની ઉધાર બાજુ મોહિતમાં 60,000, વિરાટમાં ઉધાર 20,000, રોહિત મૂડી ખાતું જમા 80,000, રોહિત જમા 60 ને 20 80. એટલે કોઈ ભૂલની શક્યતા રહેશે નહીં, જવાબ આવી જશે. ચાલો હવે જમીન મકાન મિલકત લેણા લખીએ. જમીન મકાન ઇનર કોલમ 1,50,000. જુઓ હવાલો એની કિંમત 1,80,000 ગણવી એટલે વધતા વધારો 30,000 પ્લસ કરવા ત્યારે નવી કિંમત આઉટર કોલમ 1,80,000. મિલકતની કિંમતનો વધારો લાભ, પુનઃ મૂલ્યાંકન જમા, જમીન મકાન 30,000, યંત્રની કિંમત 15,000 થી ઘટાડવી, મિલકત લેણા બાજુ યંત્ર ઇનર કોલમ 90,000 માઈનસ ઘટાડો 15,000, આઉટર કોલમ 75,000. ઘટાડો એટલે નુકસાન, પુનઃ મૂલ્યાંકન ઉધાર, યંત્ર ખાતે 15,000. ચાલો ત્યાર પછી બાળકો આવે છે ક્રમમાં સ્ટોક. સ્ટોકમાં કોઈ હવાલો નથી, આઉટર કોલમ 85,000. ચાલો દેવાદારો ઇનર કોલમ 60,000,
હવાલા નંબર 3, 10% ઘાલખાદ અનામત રાખવાની છે. માઈનસ ઘાલખાદ અનામત 10%, એટલે 6000. 60000 ના 10% 6000. આઉટર કોલમ 54000. હવે ઘાલખાદ અનામત હતી 4000, નવી કુલ 6000, એટલે 2000 નો વધારો, નુકસાન. પુનઃમૂલ્યાંકન ઉધાર, ઘાલખાદ અનામત 2000. પછી બેંક ઇનર કોલમ લખાશે બાળકો 63000. કારણ કે રોહિતને થોડીક રકમ રોકડેથી આપવાની છે, રોકડ અથવા ચેક અહીંયા સેમ જ છે. જાહેરાત ઝુંબેશ ખર્ચ અવાસ્તવિક મિલકત, મૂડી ખાતાની ઉધાર બાજુ. જાહેરાત ઝુંબેશ ખર્ચ 4500 છે, 4:3:2. 5 ચાલો 2000, 5 તેરી 15, 1500, 5 10, 1000, 1500, 1000. ચાલો બધી વિગત આવી જાય છે. નીચે કોઈ એક્સ્ટ્રા મિલકતો દેવાના હવાલા નથી. ચાલો ટોટલ કરીએ આપણે. જમાનું ટોટલ વધે છે પુનઃમૂલ્યાંકન 35000. ચાલો 17000 જાય, 18000 વધશે. આ સરસ મજાનો જવાબ કહેવાય, કારણ કે જમા બાકી એનું નામ નફો. એ જશે મૂડી ખાતે, પ્રમાણ જૂનું 4:3:2. રોહિત, મોહિત અને વિરાટ. 18000 ગુણ્યા 4 ના છેદમાં 9, 9 દુ 18, 4 દુ 8, 6 અને 4, 8000, 6000, 4000. નફો પુનઃમૂલ્યાંકનમાં ઉધાર, મૂડી ખાતામાં જમા બાજુ. પુનઃમૂલ્યાંકન કૌંસમાં લખવું હોય તો નફો 8000, 6000, 4000. હવે બાળકો તમને ખબર છે પહેલું કામ નિવૃત્ત ભાગીદારનું કરવાનું. ચાલો નિવૃત્ત ભાગીદાર એટલે કે રોહિત, જમાનો ટોટલ કરી. બે 2,84,000 આવે છે. 2,84,000. હવે સમજો, આ છે રોહિત, 2,84,000 જમા, ઉધાર 16 ને 18,000 છે. ચાલો બાદ બાકી કરીએ તો 2,66,000 આવે. એનું લેણી રકમ જમા માઈનસ ઉધાર. રોહિતમાં 2,66,000. હવાલા નંબર 7, રોહિતને 20,000 તરત જ ચૂકવવાના. તો 20,000 એમાંથી રોકડા આપી દો તો બાકી વધે 2,46,000. એ આવશે તેની લોન. ચાલો રોહિતના ખાનામાં ઉધાર બાજુ એક રકમ 20,000 અને નીચે બીજી રકમ 2,46,000. કુલ 2,66,000 જમા માઈનસ ઉધાર લેણ. છેલ્લા હવાલા મુજબ રોકડા આપો 20,000, 2,66,000 માંથી 20 જાય એટલે બાકીની રકમ 2,46,000 લોન. ચાલો 2,46,000 ની સામે રોહિતની લોન અને 20,000 ની સામે રોકડ ખાતે અથવા બેંક ખાતે. આ લોન રોહિતનું લેણું, પેઢીનું દેવું, મૂડી દેવા બાજુ રોહિતની લોન 2,46,000. હવે પેઢી પાસે બેંક શિલ્લક 63,000 છે, એમાંથી રોહિતને 20,000 આપવાના. તો અહીંયા મિલકત લેણા માઈનસ રોકડા ચૂકવ્યા 20,000. એટલે આઉટર કોલમ બાળકો અહીંયા આવશે 43,000. ચાલો મોહિત અને વિરાટનું ટોટલ. વિરાટમાં છે 97,000 અને મોહિતમાં 5,000.
1,21,500 1,21,500 અને 97,000. ચાલો ઉધાર બાજુ બાળકો બાકી આગળ લઈ ગયા. રોહિતમાં ડેશ. ચાલો હવે મોહિત અને વિરાટ. $48,000 68,000 બાકી આગળ લઈ ગયા. મોહિતમાં 48,000, વિરાટમાં 68,000. ચાલો મૂડી દેવા બાજુ મોહિત 48,000, વિરાટ 68,000. ચાલો ટોટલ કરીએ 1,16,000. 1,16,000. ચાલો હવે અંતિમ સરવાળો. $4,37,000 બાળકો મૂડી દેવા આવે છે. જોઈએ મિલકત લેણા. ચાલો અહીંયા પણ આવી જાય છે તો ખૂબ જ આનંદ થશે. બંને બાજુનો ટોટલ સરખો આવે છે. એટલે બાળકો જ્યારે તમને એવી સૂચના આપેલી હોય કે નિવૃત્ત ભાગીદારને ચૂકવવાની કુલ રકમ પૈકી અમુક રોકડ બાકીની લોન, તો મૂડી ખાતાની ઉધાર બાજુ બે ભાગ પડશે. પહેલા તો જમા માઇનસ ઉધાર લેણ, જેટલા રોકડા આપવાના માઇનસ બાકીની લોન. તો 20,000 ની સામે રોકડ, લોનની સામે 2,46,000 ની સામે રોહિતની લોન. આ લોન મૂડી દેવા અને નીચે રોકડ ખાતું બનાવવાની સૂચના નથી અથવા જરૂરી ખાતાની સૂચના નથી. જો જરૂરી ખાતા એવું કીધું હોય તો રોકડ ખાતું બનાવવું પડે. એટલે આપણે બેંકમાંથી અથવા રોકડમાંથી માઇનસ કરીશું. ક્લિયર? તો બાળકો આ દાખલા સાથે આજની ચર્ચા પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આના પછીનો 7મો દાખલો ગણીશું. આવજો. થેન્ક યુ.